જામનગરના કાલાવડમાં વકીલની હત્યાનો ભેદ ઉકેલાયો। એલસીબીએ ગણતરીની કલાકોમાં જ હત્યાના બંને આરોપીઓ ઝડપી પાડ્યા। પ્રેમ પ્રકરણમાં વકીલની કાલાવડમાં કરાઈ હતી હત્યા। જામનગર એલસીબીએ હત્યાના ગુન્હામાં યોગેશ પરમાર અને વૈભવ ચાવડા નામના શખ્સોને દબોચી લીધા। વકીલની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર બંને શખ્સોએ હત્યા નિપજાવી હોવાની આશંકા। જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ મંડળના સેક્રેટરી અને એડવોકેટ ઇમ્તિયાઝ ડોડિયાની શુક્રવારે 13 જૂન હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે। મળતી માહિતી મુજબ ઇમ્તિયાઝ પોતાના ઘરનું તાળું ખોલવા જતો હતો। આ દરમિયાન 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। એલસીબીની ટીમે આ મામલે એક આરોપીને ઝડપી લીધો છે। મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા એડવોકેટ ઇમ્તિયાઝ ડોડિયાની હત્યા કરવામાં આવી। શુક્રવારે રાત્રે આશરે 11 કલાક અને 15 મિનિટે પોતાના ઘરનું તાળું ખોલતા દરમિયાન 3 શખ્સ એકાએક ત્યાં આવ્યા અને છરી વડે હુમલો કર્યો। ઇમ્તિયાઝ ત્યાં જ લોહી લુહાણ થઈ ઢળી પડ્યો। ઘટનાની જાણ થતાં જ કાલાવડમાં ભારે દોડધામ મચી। ઇમ્તિયાઝના ભાઈએ તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો, જો કે ત્યાં પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો। મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી। વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો પરમારનું નામ સામેલ છે। ફરિયાદ અનુસાર ઇમ્તિયાઝ ચાવડા વૈભવ ચાવડાની પત્ની પર ખરાબ નજર રાખે છે। તેની આશંકાના આધારે હત્યા કરી હોઈ શકે છે। સમગ્ર ઘટનાની જાણ થતાં સૌથી પહેલા કાલાવડની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જિલ્લા પોલીસ વડાએ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાના આદેશ કર્યા હતા। પોલીસની ટીમે આરોપીઓને શોધવા માટે આખી રાત કોમ્બિંગ કર્યું હતું। આ તપાસમાં એલસીબીની ટીમ પણ જોડાઈ હતી અને આરોપીઓને ઝડપી પાડ્યો હતો। ટાઉન પોલીસ સ્ટેશન में કાલે મર્ડરનો બનાવ બન્યો હતો અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે। જે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયાનો કાલે રાત્રિના સમયમાં મર્ડર થયો હતો। અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડરનો જે કારણ સામે આવ્યો છે અમે જે એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયા છે આના જે આરોપી જે છે વૈભવ આની જે પરિવારના જે લોકો હતા આને સાથે ગેરકાયદેસર જે સંબંધ હતા પ્રેમ સંબંધ હતા અત્યારે સુધી પ્રાઇમરી જે મર્ડરનું કારણ જે સામે આવ્યો છે ટોટલ 2 આરોપી હતા અને 2 આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે। અને જે 2 આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વૈભવ। એ 2 આરોપી અત્યારે જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે। અને હું એલસીબીની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો આને શોધી કાઢેલ છે અને જે બંને આરોપી છે કરેલા છે અને આગળની બધી જ ચાલે છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।